ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે જે આપણે આજે વાત કરવાની છે કે આપણે જે પીજીવીસીએલમાં પાવર આવતો, એટલે કે ગુજરાત વીજ કંપની લિમિટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જે આપણે ખેડૂતને વાડીએ પાવર આવે છે, આજે તેના વિશે થોડીક આપણે વાત કરશું મિત્રો. કે તમે જુઓ કે અત્યારે જે આપણે લાઇટનો વારો છે એ દિવસનો છે, એટલે કે 1 વાગ્યાનો, બપોરનો 1 વાગ્યા ટાઈમ છે એનો. તો મિત્રો, આજે લાઇટ ક્યારે આવે તેની વાત કરશું. કે તો આજે 1:30 વાગે લાઇટ આવી હતી. 1 વાગ્યાનો ટાઈમ છે. ખેડૂત બધા 1 વાગ્યા પહેલાંના વાડીએ પહોંચી જાય છે. કે અત્યારે તમે જુઓ કે જે કપાસ હોય, મગફળી, એવા અલગ અલગ પાક વાયા હોય, તો તેના પિયત માટે કે સિંચાઈ માટે ખેડૂત કે લાઇટની રાહ જોઈને બેઠા હોય ક્યારે લાઇટ આવે ને પાવી. તો મિત્રો, એમાં થયું એવું કે 1:30 વાગે પાવર આવ્યો, પછી મિત્રો અડધી કલાક પાવર રહ્યો અને પાછો પાવર વહી ગયો. પછી 15 મિનિટ પછી પાવર આવ્યો, પછી એ પાછો 20 મિનિટ રહ્યો. એટલે એવી રીતે મિત્રો 4 ઝટકા આવ્યા. આજે હજી 8 કલાક તો પૂરી નથી થઈ. અત્યારે વાગ્યા છે 5:38 થઈ અને 1 વાગ્યા પાવર આવ્યો હતો. એવી રીતે 4-5થી ઝટકા આવી ગયા છે. અને મિત્રો, અત્યારે આપણે ફીડરમાં ફોન કર્યો ને, તો ફીડરમાં એવું કીધું કે જે ફીડર આપણે જે કેરિયા એજી ફીડર છે રાણપુર તાલુકાનું, તેમાંથી મિત્રો પાવર આવે છે. અને અત્યારે અમારે ડીમ પાવર છે, 2માં ડીમ છે અને 1માં ફૂલ છે. તો ફીડરમાં ફોન કરીને સાહેબે એવું કીધું કે જે ફીડરમાં બેહતો ઝટકો ઓફિસમાં, કે ત્યાં મિત્રો કે ફીડર ચાલુ છે. અને પછી મેં એવું કીધું, તો મિત્રો ફીડર મેં સાહેબને એવું કીધું કે ફીડર ફોલ્ડમાં નાખો, તો જેથી કરી અમને આ જે ખેડૂત ગામનો વિસ્તાર છે અમારે, ત્યાં બધા ખેડૂતને પૂરતો પાવર મળી શકે. કે જે 8 કલાકનો પાવર હોય, તો મિત્રો હજી આપણે 4થી 5 કલાક જ થાય, એટલે કે 4 કલાકનો પાવર પૂરો બાકી છે. તો ફીડરવાળાએ એવું કીધું કે તમારે એક ખાટું ન થાય મિત્રો. પણ મિત્રો, આ મારે એક ખાટું નથી કહેતો, જનરલ આખા જે અમારા ગામના ખેડૂતને બધા માટે હું કહું છું કે તો આપણે મેં ફીડર બંધ રાખાવો, તો તે સાહેબે ના પાડ્યું. હવે મિત્રો, તો આપણે જે બીજી ઓફિસ છે પીજીવીસીએલની, ત્યાં ફોલ્ડ સેન્ટર છે, તેમાં આપણે ફોન કરી અને જાણીશું કે એ સાહેબ શું કહે છે. આ બધા ખેડૂતને કપાસનો પાક હોય, અલગ અલગ પાક હોય, તો ખેડૂત કેવી રીતે હેરાન થાય કે એમને સિંચાઈ માટે કોઈ ડાર હોય, કૂવા હોય, એમાં મોટર ઉતારી હોય કનેક્શન દ્વારા, તો આવી રીતે લાઇટના ફોલ્ડ. અને અત્યારે દિવસનો વારો છે, પણ મિત્રો નથી દિવસમાં કમ્પ્લેટ લાઇટ આવતી, કે નથી રાતના વારામાં આવતી કમ્પ્લેટ. કે ખેડૂતને આમ રાતનો વારો હોય તો આખી રાત જાગીને બેસી રહેવાનું, અને દિવસનો વારો હોય તો આખો દી બેસી રહેવાનું લાઇટની વાટે, કે ક્યારે લાઇટ આવે, ક્યારે પાણી વાળવી. તો જય માતાજી મિત્રો, જય કિશન.